બાપા, અધ્યાત્મ એટલે શું છે અને એની આખી સિસ્ટમ શું છે? અધ્યાત્મ શું છે અને એની સિસ્ટમ શું છે? આ જગત છે ને, જે કંઈ છે એ એના નિયમથી બનેલી વસ્તુ છે. ચાંદો, સૂરજ, તારા, પવન, પાણી, પૃથ્વી. હવે એ બની ગયા. ક્યાંથી બન્યા, કેમ બન્યા, એ કોઈ પ્રશ્ન નિષ્ઠાન એમાં છે નહીં. અચ્છા, એના નિયમથી. એના નિયમથી. એટલે જે પરમાત્મા એક જ હતો એમાંથી પહેલા સિસ્ટમ ઉત્પન્ન થઈ એ નાદની. સમજાઈ ગયું? અને કોઈ પણ વસ્તુ તમે અવાજ વિનાની નહીં જુઓ. ગમે એ કાર્યક્રમ હશે એમાં અવાજ હશે. જો આ ચોમાસું આવે તો વરસાદ ગાજતો હોય, ઉનાળો હોય ત્યારે એ પવન ફટાફટી બોલાવતો હોય. એટલે આ જેટલું ચાંદા સૂરજથી માંડી જેટલું થયું છે એટલું અવાજથી થયું છે. પછી એના પેટા વિભાગો અનંત હોઈ શકે. સમજાઈ ગયું? એટલે જે બન્યું એ પ્રકૃતિ, અને જેમાં કાંઈ બન્યું નથી એ પુરુષ કયો અગર પરમાત્મા કયો. હવે આ થઈ તો ગયું, પણ આનો ઉદ્દેશ શું? પ્રકૃતિની અંદર જો ગતિ ન હોય, હવે સૂર્ય ટેપા કરે, ચાંદો ટેપા કરે, આ શિયાળો, ઉનાળો, ચોમાસું થયા કરે, તો આનો અર્થ શું? પછી એને બીજક સિસ્ટમ બનાવી. સમજાઈ ગયું? બીજક સિસ્ટમ બનાવી એટલે બધી જાતના બીજકો બનાવ્યા. પછી આપણી આરોગ્યતા માટે કામ આવે, તંદુરસ્તી માટે કામ આવે, હર કોઈ ઠેકાણે. જે ચરક ભગવાન થયા એને પોતાએ યોગ અને આયુર્વેદની સાધના કરી, આમ સફળતા એના ઉપર સંશોધન કર્યું. એટલે આ શા માટે કે એનું સર્જન ગતિશીલ રહીએ, આબાદ રહીએ, અને એને કોઈ જાણે. આત્મા ઓળખવો, મોક્ષ મેળવવો, આ બધા ફાલતુ શબ્દો છે, હકીકતના નથી. જો તમે આત્મા ઓળખવો હોય તો બધાને આત્માનું રૂપે જ જોવો ને. ત્યાં ગુરુ થાવ તમે થઈ ન શકે. તુલસીદાસજીએ કીધું કે આખું જગત મેં રામમય જોયું, પછી કોના ઉપદેશ લેવા જાય? અમને જાય કોણ ઉપદેશ લેવા? ભેદ મટી જાય. ભેદ મટી જાય. ભેદ મટી જાય. અને એ ભેદ તમારો ઉત્પન્ન કરેલો છે. પરમાત્માએ આવું કાંઈ બનાવ્યું નથી, તમારો ઉત્પન્ન કરેલો છે, અને તમે જ એનાથી નિરંતર બની શકો. સમજાઈ ગયું? કોઈ બનાવી શકે નહીં. કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું અર્જુન તો ગૃહ્ય થા, કરી ન શકે, તમે થઈ શકો. સમજાય છે રહસ્ય? હા બાપા, તમે હમણાં કીધું કે આ એણે એટલે બનાવ્યું કે એને જાણી શકે. એની કલાને. એની અચ્છા કલાને. હા, એક ગુલાબનું ફૂલ હોય
અને એમાંય થોડો થોડો પવન આવતો હોય ને હલતું હોય તો ગમે એવા ગાંડાને પણ સ્થિર બનાવી દે. હમ હમ સમજાઈ ગયું? એની જે સૌંદર્ય એનો ઘાટ. એક કોડી જુઓ ને, તમે આવું બધું કરી શકશો, એક કોડી બનાવી શકશો? આ વિશ્વનું વિજ્ઞાન નો બનાવી શકે. પછી એમાં બધું નાખે, આકાર, રંગ, બધું. અને જુઓ તો તમને સૌંદર્યતા લાગે એમાં. એટલે પરમાત્માએ જે બનાવ્યું છે એ એના અસ્તિત્વને જ ફર્યું છે, બીજું કંઈ બનાવ્યું નથી. સમજાઈ ગયું? હવે જ્યારે તમે છો એ એક ચોક્કસ વહેમ છે, હકીકત નથી. સમજાઈ ગયું? આ નથી થાય એમ એટલે જાપ ને તપ ને ત્યાગ ને માળા આવું બધું શું કે તમને જો તમને તમારા ઉપર નજર પડે એટલા માટે છે. સમજાઈ ગયું? મૌન ને એટલે જો તમે કાંઈ પણ કરતા હો અને આખી જિંદગી ઈનો ઈ જાપ કર્યા કરો તો તમે અંદરથી જાગૃત નથી ને વિચારથી. જો વિચારથી જાગૃત હો તો તમને એમ થાય ને કે હું કરું છું આમાં કંઈ ફેરફાર થતો નથી. એટલે તમે એ વાતને મૂકી દો. એટલે આમાં છે ને બાપા પ્રશ્ન એવો છે, આમાં પ્રશ્ન એવો છે કે તમે કહો છો જાપ કરે, જે કોઈ ત્યાગ કરે, જે કોઈ ક્રિયા સાધના કરે એ નક્કી કરી લે કે થતું નથી. પણ હું તમને એમ પૂછું છું કે આનો કોઈ ચોક્કસ સમય તો હોતો નથી કે આટલું જાપ કરે, આટલો તપ કરે તો થઈ જશે. એટલે માપ જ નથી મારી પાસે. કોઈ પણ માણસ એમ ગેરંટી નથી આપતો. બધા આચરણ આપે છે, હા, સમજ આપે છે, કામ કરો. હા, સમજાઈ ગયું? હા. એટલે હવે વસ્તુ તો એક હકીકતમાં તમે તો છો જ નહીં. અને જો હો તો એક ખાલી વિચારથી જો. આટલું જ રહસ્ય તમે મકાઈના ફોટલા ખોલી નાખો ને એટલે એની દાણા જોવા પણ નથી, એની મેળે છે જ અંદર અને ચોખ્ખા દેખાય. પણ બાપા મજાની વાત એ છે મકાઈનું સમજાઈ જાય છે, આ મકાઈનું નથી એમ સમજાતું એટલી સરળતાથી. મારી વાતને સમજો કે હું તમને બૌદ્ધિક કથા દ્વારા સમજાવી શકું. કોને સમજાવું છું? વિચારને. હા, હા. આવરણ શેનું છે? વિચારનું. હું આપું છું, હું વિચાર. એટલે આ એક મારી તમારી સમજની કે સાંભળવાની કે બોલવાની એક સ્થિતિ મર્યાદા છે. સમજાઈ ગયું? તો આ સંતોની આ જ મર્યાદા હશે ને કે તો બીજું તો શું? એને મળી ગયું પણ હવે આપવું અથવા જણાવવું કેમ? એમાં કોઈ પ્રશ્ન જ ન આવે ને. જો આમાં તમે જુઓ તો બધાએ પોતપોતાની રીતે પ્રયત્ન કર્યો ને. કોઈ વસ્તુ ખોટી છે એવું કહેવાનો અર્થ નથી. રામાયણ, ભાગવત, મહાભારત, ગીતા, ઉપનિષદો, જો આ બધાએ પ્રયત્નો કર્યા. આ કંઈક સમજ આપવાનો પ્રયાસ, કંઈક હા, એ ગમે નિર્ણય વાળું જ આપ્યું છે બધું. પણ છતાંય જો ન ઉડી હગે નકર તો ઉડી જવો જોઈએ ને, મુક્ત થઈ જવો જોઈએ. નકર આમાં તમે જુઓ તો બધી વસ્તુ પ્રત્યક્ષપણે દર્શન છે કે જે આ શરીર મેળવવા માટે તમે કાંઈ કર્યું નથી, એમાં પ્રાણ પૂરવા માટે કાંઈ કર્યું નથી, તમે વિચાર દ્વારા અંદર પુરાણા એમાંય કાંઈ કર્યું નથી. આમાં આટલું બધું એક નિરંતર વસ્તુમાં તમે છો અને એ એની મેળે જ ગતિ કરે છે. ખોડિયામાં હૂતો તો 6 મહિનાનો નાનો હતો, એ જો એમાં હતો એમ કરતા કરતા ગતિ કરતા કરતા ક્યાં પહોંચી ગયો. હવે આમાં અમારે કાંઈ કરવું બધું તો તમે વિચારવું જોઈએ શાંતિથી, ભાઈ આ કર્યું એ હું કર્યું અને હું કરવા કર્યું. એટલે એ જ પ્રશ્ન છે કે આ બધાએ
મારા સહિત જે કંઈ બધાય કંઈક કરી રહ્યા છે કંઈક મેળવવા, અગેન આમાં પાછું વાત તો મેળવવાની છે, જાણવાની છે, પ્રાપ્ત કરવાની છે. તમે કીધું આત્માને જાણવો, આત્મ સાક્ષાત્કાર કરવો, મોક્ષ મેળવવો. તો આટલું બધું આ અત્યારે જોવો તો વાત બધાય આની કરે છે, પણ આમાંથી કોઈ વાત એવી છે કે કરોડોમાં કોક એકને થાય. તો આ તો મહેનત તો બાપા. એટલે મેં વાત જે તમને કરી કે આ ઉપરથી થઈ નાદમાંથી થઈ, સમજાઈ ગયું. હવે જ્યાં સુધી તમે તમારા વિચારની પહેલી પાર ન જાઓ ત્યાં સુધી સાધના મળે નહીં. તમે છો એ વિચાર જ છે, હકીકત નથી. બસ પ્રશ્ન અહીંયા પડ્યો છે, કારણ કે જાગવાનું છે એ પ્યોર તમારે જાગવાનું. કાંઈ કરવાથી કે કોઈ જગાડી દે એ વાતના વહેમને તમે ફેંકી દો. એ તો તમે કહો છો, બાકી તો બહાર તો બધા કેટલી સિસ્ટમ આપે છે. આટલું કરી લ્યો તો આમ થઈ જશે, 1 કરોડ જાપ કરી લ્યો આ મંત્રના તો તમને આ અનુભવ થશે. એટલે એવી તો ઘણી ક્રિયા સાધના છે. હું વાતને સમજી પણ એ બાપા એ બધી સાધના મૂળ આમ વિચારને ઠંડો પાડવાની છે. હવે એ પાછા તમને કરવાના કીધા. હા, હાલો એક આસને બેન હા કર્યું, એક આસન. હા, એટલે રોજના શ્વાસે કરો તો 21,600 થાય. હા, સમજાઈ ગયું. હા, મહિને 6 લાખ. હે બરાબર, મહિને 6 લાખ ઉપર થાય. રોજના 21,600 એટલે આપણે 30 દિવસના 5 લાખ, 5 દિવસે લાખ. હા, લાખની માથે જાય ને. હા, એની માથે. હા, તો 2 વર્ષે થાય, 1.5-2 વર્ષે. પાકો હિસાબ તો કરી લેજો. ઈ એક તો જો કામ જ એવું આપે છે કે ઈ એક આસને બેન થઈ શકે નહીં. પહેલી વાર સમજાઈ ગયું. એમાં નીંદર, જો આ એક ભૂખ, સંડાસ, પેશાબ, આરામ, એટલે દેનાર અને લેનાર. દેનાર ભલે ગમે એ દે, પણ લેનાર વિચાર કરતો નથી. જો વિચાર કરે તો એને કહે ને કે ભાઈ આમ ન થઈ શકે. પણ એમાં એવું છે ને બાપા, લેનાર જે છે એને ખબર જ નથી કે કેમ થશે, એટલે તો ટ્રાય જ મારવાના. એટલે કહો કે જે રીતે એ અનુષ્ઠાન કરવું જોઈએ એ રીતે કરી શકે નહીં, એટલે ફરિયાદ કરી શકે નહીં. ન ફરિયાદ કરે કે આ કર્યા, કાંઈ પરિવર્તન નથી આવ્યું. ફરિયાદ તો કરવી જોઈએ ને. પણ પેલા તો કરી જ ન શકે ને, જેમ વાત છે. હા, ઓલો કામ જ એવું આપે છે. અને હાલે ભારતમાં આમ અનાદિથી હાલે, આમાં કંઈ નવીન નથી. તો પછી બાપા પ્રાચીન સમયથી ઋષિ મુનિઓથી લઈને આજ સુધી આ બધા સાધુ સંતો કે જે પહોંચી ગયા છે, મટી ગયા છે, એને દાખલો તો આ બધાને સમજાવવાનો વાણીથી કે ક્રિયાથી કે કર્યો, અને એ જાણવાવાળા એટલા છે, તો એ થતું કેમ નથી એમ? ક્યાં આમાં શું ઘટે છે, શું છે પ્રશ્ન? હવે જો આ વિચાર હું આપીશ ને, એ એટલો બધો ભારતની સંસ્કૃતિથી વિરોધાભાસી છે કે એનું કોઈ માપ નથી. હવે માણસ પોતાનું જીવન લઈને આવે છે, એટલે જેટલા માણસો પ્રતિષ્ઠા અને સંપત્તિ વાંહે દોટ કાઢે છે એ રજોગુણી અને તમોગુણી છે. આ બેમાં ક્રિયા હોય, સત્વગુણમાં કોઈ ક્રિયા હોય નહીં. છતાં પણ આપણા સંતોએ કીધું કે એક શબ્દ ગુરુદેવ કા ટાકા અનંત વિચાર. અનંત પ્રકારે એ શબ્દને વિચારો. એટલે જો એને જેટલું વિચારશું, કારણ કે જો આપ્યો હું વિચારવાનું જ કીધું, એટલે પ્રશ્ન શરીરનો નથી, પ્રાણનો નથી,
પ્રશ્ન કોનો છે? વિચાર. અને કાંઈ પણ થાય તો ત્યાં ત્રિપુટી હોય ને, હે એટલે 3 પ્રકારે થાય. થાય એટલે અહીંયા 3 પ્રકાર હોય. હમ. હવે આ ઓલો તો સમગ્રતા વ્યાપ્ત છે, હમ. હે, અને જે થાય એની અંદર આકાર વિકાર તો હોય જ નહીં કે ન હોય? હા, હે, પ્રકાશ થયો ભાઈ, ત્રિપુટીમાં હા જે થયું એનું આકાર કંઈક હોવાનો. હવે તો ઓલો નિરાકાર છે. હે, તો આ તો બાપા ડખો છે એટલે આપને એટલે જ પૂછીએ છીએ. હું જવાબ આપું છું ને આ ભાઈ. બધા સાંભળે છે ને બધાને આ જ પ્રશ્ન છે, તો કરવું શું બાપા? હવે બાપા કે કાંઈ ન કરો. તમે સમજો છો સામેવાળાના એની વાત, એની અંદર શું ચાલી રહ્યું છે એ તમારા સુધી પહોંચતું તો હશે ને. એમ કેટલા બધા લોકો કહે કે ભાઈ બાપાને તમે મળો, વાત કરો, એમ પણ પ્રશ્ન તો એમ નંબરીએ છે. હવે આ જે બનાવ્યું નાદમાંથી હમ. એ પ્રકૃતિ. હમ. શું કહેવાય? પ્રકૃતિ. પુરુષ તો એનો રહ્યો. એ એનો બારો, હે, એ એનાથી અલગ બાર. હા, એને એમાં કાંઈ લેવા દેવા નહીં. આ નિયમમાં ચાલે છે હા. પ્રકૃતિ. પરમાત્મા એટલે ખરેખર નિયમ છે, એનું કોઈ અસ્તિત્વ છે નહીં. કૃષ્ણ ભગવાને ગીતામાં કહે તમે વિચાર કરો, આ વિચાર જે આપું છું એની વાર અનંત પ્રકારે વિચાર કરો. હવે એને કીધું કે હે અર્જુન, આને શસ્ત્ર છેદી શકે નહીં, અગ્નિ બાળી શકે નહીં, પાણી પલાળી શકે નહીં, અને પવન સૂકવી શકે નહીં. એ આવો છે. આ કૃષ્ણ ભગવાન છે, ખોડા બાપા નથી કહેતા. અને પાછો સર્વવ્યાપી છે. સમજાઈ ગયું? આને બનાવ્યું તો કેવી ઉસ્તાદીથી બનાવ્યું કે આ બીજકથી શરીર બનાવે. એટલે કહો કે આ જે જીવન આપણું છે એ બીજકની ગતિ હલાવવા માટેનું છે કે આપણે હાઈવોય કરવાનું છે? હે, શું લાગે? એટલે હું એ જ કહું છું, એક હારે 2 કામ થાય બાપા. ગમે એ થાય, પણ મારી દ્રષ્ટિએ તો આ બીજકની ગતિ કરવાનું જ છે. તો આખો પ્રશ્ન ઉડી ગયો અધ્યાત્મનો, કંઈક કરવાની વાત. હા, પણ હું ઈ તો વાત કરું છું ભાઈ. આમાં બીજું હું મેળવી લીધું? બંધનમાં છું એ મારું જ કારણ હતું, મુક્ત થયો એ મારું જ સમાધાન છે, એમાં બીજું કાંઈ છે નહીં. અને આવું છે જ નથી, બંધન જ નથી ને. જો બંધન જ ન હોય તો મુક્તિનો પ્રશ્ન ક્યાં હોય? આ તો સમજાવીને ને બધા એક તો ભ્રમિત હતો ને માથે પાછો વધારે ભાર મૂક્યો. હવે કવિ સાહેબ રસ્તામાં મળ્યા એટલે એક ભાઈ છે શાસ્ત્ર વેચતા, કોઈ ઘોડા ઉપર બેઠા હતા અને જે ઓલા પુસ્તકોની ભારી પોતાની માથે લીધી હતી. કબીર સાહેબને બહુ હસવું આવ્યું કે ભાઈ આમ શું કરવા કર્યું? એ કે ઘોડાને વજન ન લાગે નથી. પોતે ઘોડા માથે બેઠો હોય ને એની માથે ભારી છે. હા બસ. એટલે આ બધા રંગ છે ભાઈ. એટલે ખરેખર એક તો આપણે ભ્રમિત હતા અને આપણને વધારે ભ્રમિત કરવામાં આવે છે. પાછું પકડે એવું કેવું સર્વવ્યાપી પરમાત્મા હોય તો એ નર્ક હોય, ન્યાય હોય ને. હે, હા, સર્વવ્યાપી. તો એ જ્યાં હોય ત્યાં આપણને શું વાંધો છે? એટલે આમ તો બાપા જોવો તો સ્વર્ગ નર્ક છે કે નહીં એનું શબ્દથી વિશેષ તો કોઈ ક્યાંય પ્રમાણ આપી શક્યા નથી. એ એક આ કહું છું ને, આપણી સંસ્કૃતિ અનાદિથી આપણે ભ્રમિત વિચારને સમજવા માંડ્યા એટલે ભ્રમિત થયા. સમજાઈ ગયું?
એ ભ્રમિત થવાનું કારણ કે વિચાર 5 જ્ઞાની ઇન્દ્રિયોના વિષયને સમજતા શીખ્યા ત્યાંથી હું થયો બસ. નકર તો જૈનમાં ભેરો હું ન થવો જોઈએ. હે બરાબર છે. ત્યારે ઇન્દ્રિયોનો વેગ કઈ હોય નહીં. હા, ત્યાંથી જ આ માથાકૂટ આવી. હવે પાછા મૂકી દો ને તમને જો કાંઈ નડે જ કર્યો. આ બધાય સાધુ સંતો બાપા આમ સરળતાથી જ કે મૂકી દો, આટલું સરળ છે, આટલું સહેલું છે. અને હશે તમે કયો છો એટલે પણ નહીં, તોય નહીં. તોય બાપા કરોડોમાં એકને થાય એવી વાત છે. એટલે આ બે ઈ તો વિરોધાભાસી હું છે. તમને કહું, રજોગુણ તમોગુણ લઈને આવ્યું હોય હમ. એ એમાં કરવા તરફ જ જાય. પણ સત્વગુણ વાળા કેટલા આવે છે આમ? હે સત્વગુણ વાળા આવે છે કોઈ? એક બાજુ એમ કે છે કે કરોડોમાં કોઈ એકને થાય, તો એ થાય તો સત્વગુણ વાળાને થાય, તો પણ સત્વગુણ વાળા ક્યાં આમ દેખાય છે કે? ભાઈ, આ જગત છે ને એ હર કોઈ માણસ પોતપોતાની માનસિકતાથી જીવે છે. હવે માનસિકતાથી જીવે છે ને એ જ રજોગુણ તમોગુણ છે. કંઈ એ ખોલીને જુએ છે. આ બધું પરબારું મને ને તમને મળ્યું છે બધાયને. આમાં એને કાંઈ પ્રયત્ન કરવો પડ્યો? હવે આટલી બધી સરળતા સહજતા પરમાત્માના નિયમમાં હોય તો તમે તમારી જડતામાં જીવો. આનો અર્થ શું કહેવાય? કારણ કે તમે જ સમજી શકો ને. પણ એ હા હે? હા, એટલે એ વાત ક્લિયર છે કે કરવાનો તો પોતાએ જ છે. નહીં ભાઈ, હું તો હા, પણ એટલે જ બાપા માનસિકતા વધે ને. હવે મારે કરવાનું છે તો હું જે કઈ એમાં મારી કરવાનું શું છે પેલા એ કયો. હે હા, આ તમે બધું ગ્રહણ કર્યું કેટલું બધું છે કરવાનું તમને કહું ને. એમ નહીં, ગ્રહણ કર્યું તમે. હમ. તો એ બાળક ઘોડિયામાં હોતું હતું. હમ. એ એનો સમય પાક્યો એટલે બેસતા શીખવું. સમજાઈ ગયું? અને એ બે શીખવું એટલે ઊભા થતા શીખવું. હમ. પછી એમ ડગલા માનતા શીખવું ને અડી કાઢતા શીખવું. અમે એને કર્યું શું? એમાં હું એને શું કર્યું? જો કોઈ કોલેજમાં ગયો તો એ છે ને બાપા, આમાં દર વખતે એક પ્રશ્ન થાય છે. એક વાતને સમજાવવા તમે એક બીજી વાત કરો, જેમ મકાઈની વાત કરી, હવે આ બાળકની વાત કરો. હવે એ વાત સમજાઈ જાય છે, આ વાત એમને ઊભી રહે છે. મારી દૃષ્ટિએ આ જે કંઈ શાસ્ત્રો કે કાંઈ પણ ભારતમાં બન્યું એ એને સાબિત કરવા માટે એ જ છે. એમ સમજાઈ ગયું? નરસિંહ મહેતાએ કીધું કે ફળ અને ફૂલ વૃક્ષના જાણવા. આ જે કાંઈ છે એ એનું છે. હવે ત્યાં તમે થઈને બેઠા છો શું થાય? હે ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુજવા અંતે તો હેમનો હેમ હોય. તમે વાણિયા હું કુંભા થાવ દુઃખી બે. એટલે આ તમે જે વાત કરો છો ને કે ભાઈ તમે થાવ છો એટલે એ કેમ આવે, એટલે એક ઓલી કંઈક સાખી છે ને કે જબ હરી થા તબ મેં નાહી ઓર મેં હું તબ હરી નાહી. અને એટલે જ કદાચ આ કરોડોમાં એકને થતું હશે. બાકી આ સહેલું છે એ એમ સહેલું છે એમ લાગતું નથી. આની વાત થઈ શકે કે સહેલું છે, વાત 100% થઈ શકે, પણ તમે માનો કે પસાર થઈ ગયા છો અને બાકી પસાર થઈ રહ્યા છે. આ ભેદ તો છે. પણ તમે એ વિચારો કે આપણા જે આ કાર્યક્રમ છે એમાં કોઈ ઉપદેશ કે ગુરુ કે શિષ્ય કોઈ જાતનો પ્રશ્ન છે? ખોડા બાપાને સહજ રીતના બધાય મળી શકે. હા, કોઈ ગુરુ ધારણ કરવાનું નથી, ઉપદેશ નહીં, એવી કોઈ નહીં. જે અધિકારી છે એ શબ્દથી એમાં છે એ વાતથી. એટલે પહેલી વાત સમજો, તમને અઘરું કેમ દેખાય છે કે તમે મન અને વિચારથી અને ભાવથી જીવો છો. સમજાઈ ગયું? આધ્યાત્મિકતા વિષય ચિત્તનો છે, આ મન વિચાર કે ભાવનો નથી. લ્યો આનો નહીં. ભોજા બાપાએ કીધું કે ચિત્તમાં ચટકું લાગ્યા વિના નહીં મળે કીર્તાર. ઈયળમાંથી જો ભમરી બને તો માણસને કેટલી વાર. આ દ્રષ્ટિ આખા વિશ્વમાં ફેરવો. જેટલા કરે છે એટલા મન વિચાર છે એટલે જ કરે છે, ન કરે નહીં. સમજાઈ ગયું?
એટલે બાપા કોઈ પણ આ જે રચના વાણી હોય તમે હમણાં કીધી પૂજા ભગતની, એમાં જે પહેલો ભાગ હોય ત્યાં જ બધું પડ્યું હોય, પાછળ તો સહેલું છે એમ કે ભાઈ ચિત્તમાં ચટકું લાગ્યા વિના નહીં મળે રે કીર્તાર. પાછળ સહેલું છે કે ઈયળમાંથી ભમરી બને તો માણાને કેટલી વાર, આ સહેલું લાગે પણ એના માટે ઓલું જે ચિત્તમાં ચટકું લાગવાની જે વાત છે. હવે અહીંયા પ્રશ્ન, હવે તમે એક વિચાર ને સમજી લ્યો કે આ જગતમાં કાંઈ પણ કરે છે ને એ મન વિચાર કરે છે. 100% મને સુખી કરે છે. અને જે સત્વગુણનો અંશ લઈને આવ્યો હોય ને એ ચિત્ત જ એનું અહીંયા આમ પ્રમાણિક પણ અમને દર્શન થતું છે ને આ ચિત્તનો માણસ છે. સમજાઈ ગયું? એ જ શબ્દ ખો બેઠા હોય ને પણ શબ્દ યુદાય એના ચિત્તમાં ચોંટી જાય એટલે પ્રોસિજર હાલતી થઈ જાય. જો આ રહસ્ય વાત છે ભાઈ. બાકી વ્યક્તિ તરીકે હું કાંઈ કરી શકું નહીં, અને હું ન કરી શકું એ આ દુનિયાની કોઈ હસ્તી કરી શકે નહીં. એટલે શબ્દથી એને એના ચિત્તમાં ઠેરાય નહીં, આ શબ્દ જો તમે મન લઈને આવ્યા એટલે તમે કારણ મારી સામે રજૂ કરીશ. સમજાઈ ગયું? કારણ કે મારે આને સમજવું છે, જાણવું છે. નહીં, આ એક મારા જે એટલા વર્ષના અનુભવ છે જે માણસો મને ખૂબ બધા મળ્યા, આપને મળ્યા. એ જ્યાદા માણસો હોય તો અહીંયા નો કે સવારે આવે બાપા ગુરુ તો રામ નહીં હતા જો. એટલે હું કહું બાપુ તમારી છે ને તો કે હા તો મજા કરો લ્યો. એટલે પ્રત્યક્ષપણે આ 3માંથી ગમે એ ગ્રેડનો માણસ હોય મારી નજર પડે તો મને ખબર પડી જાય કે મનનો માણસ છે, વિચારનો છે, ભાવનો છે. આ 3માં તમારું હોવા પણ હોય, ચિત્તમાં તમારું સરનામું નથી કોઈનું, તમારું મારું. અને એ જોડાણ હજી કેટલા અંતર્મુખ થઈ ગયા તો હજી એની અવસ્થામાં જ પસાર થાય છે. હતા એના એટલે બાપા મને હે ને આવતું જ હોય છે. એટલે મને આપની યારે પ્રેમ છે એટલે હું છે ને આપની યારે બહુ પછી ધડ નથી કરતો. પણ તમે ક્યારેક કહેતા હો કે ભાઈ આ અધિકારી છે કે આને નાદની સાધના છે, પણ જીવનમાં કંઈ ફેરફાર હોતો નથી. હવે એ તો મારો પ્રશ્ન નથી. તમારો પ્રશ્ન જ નથી, તમને વાત જ કરું છું. હવે ચિત્તની તમે વાત કરી, ચિત્તની વાત કરી, એના વિશે થોડુંક કહો. ચિત્તમાં હોવું એટલે શું? હવે બાળક જન્મતાની સાથે એનામાં જો વિચાર નથી, કારણ કે એ વિચાર લઈને તો આવ્યો જ છે પણ એને ગતિ આપવાનું એની પાસે કોઈ માધ્યમ નથી, એટલે એ નિરંતર છે. કૃષ્ણ ભગવાને ગીતામાં કંઈક એને સારો શબ્દ કોસાઈ પડે, સ્થિતિ પ્રજ્ઞ. સ્થિત પ્રજ્ઞ. જો એ સ્થિતિ પ્રજ્ઞ છે એ જ નહીં, આપણે બધાય ત્યાં જતા. સમજાઈ ગયું? હવે ત્યારે એ બાળક ઘોડિયામાં સૂતું હોય એટલે નીંદરમાં જ હોય, છતાં પણ એના ચહેરા ઉપર હસવાના રોવાના ચિહ્નો પ્રકાશિત થતા હોય. જો એ એની સમૃદ્ધિનું દર્શન કરે છે, ક્યાં હતો, કઈ રીતે હતો, પૂર્વજન્મની. હા, હવે આપણે બધાએ કર્યું છે તો કેમ ત્યાં જવાનું? જેટલી ઉતાવળ નથી કરતા, ધગસ કરતા નથી. હે એટલે એ જ કહું છું બાપા કે આમાં તડપ ને ધગસ સાચી નથી એમ. હું વાતને સમજી ગયો, બધી તમારી દલીલને હું સમજુ છું પણ મારી લાગણીને તમે નથી સ્વીકારતા. સ્વીકારી લો તો બોલવાનું બંધ થઈ જો જાય. એમ કરતા કરતા આ બાઈને હાલવા માંડ્યો, 5 જ્ઞાન ઇન્દ્રિયોના વિષયની સમજ આવી એટલે આ તમારું જે હતું એ આવરણ પ્રગટ છે. હવે જે સંસ્કૃતિ કે સમજ લઈને આવ્યા છો એ તમારા ચિત્તમાં પડી છે. ચિત્ત ચલાયમાન થાય એટલે એ તમારા ભાવને જાગૃત કરે, હોપણાના, એટલે વિચાર જન્મે.
અને વિચાર લઈ અને તમે મનના ક્ષેત્રો એટલે તમારી બાઈને જે ક્ષેત્ર છે એ મનનું ક્ષેત્ર છે, ત્યાં કાંઈક કરવા જવું તો તોય આ ખેલને આખી જિંદગી કર્યા કરવાનું સમજવાનું નહીં. હે હા એ જ કરીએ છીએ. હે હા કંઈક ભાવ ઉત્પન્ન થયો, વિચાર આવ્યો અને ક્રિયા કરી. તમે માનસ કે સ્વભાવ તમારો લઈને આમાં પુરાણા અને એ બદલાય નહીં. હે અને એ બદલાય નહીં, જે સ્વભાવ જે છે એમાં જ ગતિ રહી. એમ બદલાઈ નહીં ઠામુકો આમાંથી નાશ જ થઈ જાય, કારણ કે વ્યક્તિ તરીકેનો ભાવ છે ને. આપણે જો ભિન્નતા જોઈએ તો કયા ક્ષેત્રમાં છે? વિચાર ઠીક એમ છે કે આપણે બધા જુદા જુદા ભાવ લઈને આવ્યા છે એટલે તો પછી બાપા આમાં આપણે તાના ઉપર આખી ઘણી વાત કરેલી છે કર્મના, તો પછી કર્મનો સિદ્ધાંત આવે છે આમાં. આ જો આપણે બધા નોખી નોખી પરિસ્થિતિમાં જીવી, હા હા, એટલે એને એવું સમજવાનું કે વૈભવ હોવાથી પરિસ્થિતિ નથી, ન્યાય હોય. હોય બુદ્ધ ને મહાવીરના દાખલા છે. હા હા, મારી દ્રષ્ટિએ આ જે ભગવાને લીલા કરી છે, કલા કરી છે, એ બીજકની સિસ્ટમ હાલતી રહે એટલા માટે. તો એમાં એમને શું એમાં મળે છે? એને તો કાંઈ ન કહેવાય, કારણ કે એવડો ના નિયમ બનાવ્યો બીજકની સિસ્ટમનો, અને પાછી આપણને બનાવી અને બધી ફેસિલિટી આપી પૂરેપૂરી. હા, હે શ્વાસ ઓક્સિજન મળી જાય છે, ખાવા ના મળી એ જાય. તમે જુઓ ને કે માતાના ઉદરમાં આપણે હોય હા, ત્યારે ત્યારથી માતાના લોહીનું પાણી થાય અને આપણે શરીરનું પોષણ. મળે. કેટલું સૂક્ષ્મ આખું એ બધું ગોઠવાનું છે. હવે આમાં હરકશોક આવો કરાય કે આને હું બનાવ્યું, એને કઈ ધન્યવાદ. એના નિયમને કોઈ અવતાર પણ તોડી શકે નહીં. એની બહાર નો જઈ શકે. હા કૃષ્ણને જ્યાં બાણ લાગવાનું હોય ત્યાં જ લાગે. હા હા તો ભગવાન હતા. હા હે હા. હવે ક્યાં ગોકુળ મથુરા ને, ક્યાં દ્વારકા ને, ક્યાં સોમનાથ ને, વિચાર તો કરો. એટલે એમાં કાંઈ કરાય નહીં બસ. અને કદાચ કોઈ હામો થઈ જાય તો વધી ટકે તો 5 દી વધારે ટકે, આ જ કે બીજું કંઈ. બાકી એને છોડી દેવું પડે એટલે છોડી દેવું પડે. હવે બાપા તમે ચિત્તની વાત કરી, એમાં તમે મન અને વિચારને તો તમે જાણે આમ ધોઈ નાખો છો, બરાબર, અને ભાવ. પણ મહત્તમ આપણે મીન્સ અમે એમાં જ જીવીએ છીએ, કાં વિચારમાં છીએ, કાં ભાવના પ્રવાહમાં છીએ, અને કાં મનના પ્રવાહમાં છીએ, એટલે ક્રિયા કરવામાં મનના પ્રવાહમાં કરવાનું જોઈએ એટલે એ તો તમને રવેડે ચડાવે, પણ તમારા ભાવમાં એ પડ્યું છે તો એને સ્વીકારે ને. હા તો જો હવે પડ્યું જ છે. દાખલા તરીકે તમે જુગાર રમતા નથી, આ તમારા માનસમાં નથી, હા એટલે મન તો આમ બતાવે ને બધું થાય. હા કારો આવે એટલે આપણે ઊભા હોય ને કોક જીતે એટલે આપણને આ ધંધો કઈ જાય હવે. જો મન આમ કે પણ અંદરનો ભાવ કે કા ન કરે, કારણ કે એ લઈને તમે આવ્યા નથી. તો આનો સીધો અર્થ એવો થાય ને બાપા કે લઈને, આનો સીધો અર્થ એવો થાય ને કે જે લઈને આવ્યા છે એ કરવાના જ છો. ભાઈ જન્મથી પરિસ્થિતિ સમય સંજોગ એટલા મને આવ્યા કે એની કોઈ વાત કરો, એમ નકરું દુઃખ જ નથી આવ્યું. મને એવી પ્રેરણા પણ ઘણી આવી, સમાજના નો સહકાર પણ ખૂબ, પણ હું આ જ કરવા આવ્યો તો આ જ કર્યું ગયો. હવે એ ખોડા બાપા ગુરુ ન થયા તો ન જ થયા. નહીં, આમાં બીજું કાંઈ નથી. તમે ગમે તે હો છતાંય મારા અસ્તિત્વ છો, એટલે હું તમારી સાથે કોઈની સાથે કાંઈ કરી શકું નહીં. બસ જે પ્રશ્ન આપણે હલ કરવાનો છે એ ભાષાભાવ અને ક્રિયાથી નહીં થાય. મારું કહેવાનું આટલું સાદું સરળ વાત. અને જે કરતા હોય ભલે કરે. ખરેખર તમે નથી એ 101% ગેરંટી, અને હો તો વિચાર સુધી છો. જ્યાં સુધી વિચાર શૂન્ય નહીં થાય ત્યાં સુધી તમને તમારો ભાવ સમજાશે નહીં.
નરસિંહ મહેતા આમાં બહુ હેરાન થયા. સમજાઈ ગયું? ભજન ગાઈને ભગવાન આવે આ ભાવ જ છે, અને આવે એમાં એના નહીં, પણ એ ચિત્રના રૂપમાં તમારા ચિત્તમાં એ ભગવાનનો ફોટો છપાઈ ગયો. સમજાય? બરાબર. હવે એને એ સર્વવ્યાપી માની ગયું. હવે જો પાછું ઉદાહરણ તમે આપ્યું નરસિંહ મહેતાનું હા, અને ભાવની વાત કરી, તો એ ભાવથી પણ પામી ગયા ને એમ. એ ભાવ એને મૂકવું પડે. એમને તો છેલ્લે સુધી ભાવમાં જ ના, ના, રહ્યા એવું આપને હકીકતની વાત કરું કે નરસિંહ મહેતાને એવો ભાવ થયો, કોઈ પ્રસંગો પર મળતા મળતા એને થયું કે જ્ઞાનેશ્વર મહારાજે ગીતા લખી. સમજાઈ ગયું? એટલે નરસિંહ મહેતાને એમ થયું કે આપણે મળવા જવું જોઈએ. જ્ઞાનેશ્વર મહારાજને એમ થયું કે જ્ઞાનેશ્વર ભજન બોલે, નરસિંહ મહેતા અને ભગવાન આવે. હવે આ બે હાલતા થયા, અને અધોચાર એક ધર્મશાળાની અંદર બે બાજુ રૂમમાં ઉતર્યા. એટલે નરસિંહ મહેતાનો તો આદત કે હાજે ભજન બોલવાનું, ભગવાનના દર્શન કરીને સુઈ જવું. એટલે એ ભજન બોલતા જ ને, એટલે એના ભેરે બે હતા માણસો, ને જ્ઞાનેશ્વર ભેરે બે હતા. એટલે માણસો હતા ને એ અહીંયા આવ્યા નરસિંહ મહેતા. એટલે બે એકબીજા વાતું કરતા હોય ને, એટલે એ વાતું કરતા કરતા કીધું કે આમ થયું તો કે અમે તમને મળવા જઈએ, તમે અમને મળવા જાઓ. જ્ઞાનેશ્વર મહારાજને વાત કરી કે એના ભેરા માણસો હતા એને, કે નરસિંહ મહેતા આપણને મળવા આવે છે અને આપણે એને મળવા જાય છે, અહીં ભેરા થઈ ગયા. એટલે જ્ઞાનેશ્વર મહારાજની ઉંમર નાની, એટલે હળી કાઢી અને નરસિંહ મહેતાના હાથ પકડીને કીધું કે મને ભગવાન ભજન ગામના આવે છે, તો કે હા, તો મને દર્શન કરાવો. તો આ તો સહજ માણસ હોય, ભાવવાળો માણસ કોઈ જડતાવાળો ન હોય, સહજ હતા. એટલે ભગવાને નરસિંહ મહેતાએ ભજન બોલ્યા, ભગવાન આવ્યા, એટલે કે જ્ઞાનેશ્વરના દર્શન આપો. એટલે આને કીધું કે એને નો દર્શન દેવાય. નરસિંહ મહેતાએ કીધું તમને ના પાડે દર્શન દેવા. આ તો આ એટલા આ વ્યાકુળ ને પગ પકડવાનું ખોરાક માથું નાખી દેતું, હું કેવો અભાગ્ય, ભગવાન મને દર્શન નથી દેતા. ખેલ તો કરવો પડે. એટલે ખેલ કર્યો. નરસિંહ મહેતા ભાવવાળા હતા તો વધારે ભાવવાળા થઈ ગયા. એટલે એને કીધું કે જ્ઞાનેશ્વર પૂછ્યું આવે તો છે ને, તો કે હા, તો તમે એમ કરો ભજન ગાઓ, આવે ને એટલે તમે એનું બાવડું પકડી લેજો, હું દર્શન કરીને મૂકી દઈશ. એટલે મહેતાજીએ પાછો રામસાગર તાણ્યો. ભગવાન આવ્યા, બાવડું પકડવાનું કીધું હતું ને, હવે પકડું બાવડું ભગવાનનું. આંખો બંધ કરતી, આંખો ખોલીને જ્ઞાનેશ્વરને બાવડું દેવા ગયા ને, ત્યાં જ્ઞાનેશ્વરનો હાથ પકડ્યો હતો. નરસિંહ મહેતાને આ હું મેં ઓલાનું બાવડું પકડ્યું તો ને આવડો હાથમાં આવી ગયો. એટલે એને ભગત તો હાવ ખાડે વેગ્યો. નરસિંહ મહેતાએ ગાયું કે જેને જેવો ભાવ હોય તેવું તેને થાય છે. સમજાય? હા. એટલે હાવ એટલે એને કીધું કે તમે તમારા ભાવને ત્યાગી દો. એટલે જૂનાગઢે ઘણું લાભ પંઢરપુર યજ્ઞ.
નરસિંહ મહેતાએ વાત વિચાર કર્યો કે હવે કાંઈ કરાય નહીં, હવે ખાલી શંકર બાપાને લિંગના બસ ભરી બેસી પડી ગયા, મરી જવું છે, બાકી હવે આને મૂકવું નથી, કાંઈ કરવું નથી. 3 દિન 3 રાત અખંડ લિંગના બસ ભરી ભૂખા તૈસે રહ્યા. હવે એનું સૂક્ષ્મ શરીર, આ મારું સૂક્ષ્મ શરીર મને લઈ જતું હતું, માર્ગદર્શક દેતું હતું, કારણ કે સૂક્ષ્મ શરીર ભૂતકાળ છે. આ અત્યારે આ સામે બેઠો છે એ વર્તમાન છે. આ વર્તમાનનું નામ નિશાન રહેવું જોઈએ નહીં, કરવું હોય તો કરી લેવું. હા એટલે એનું સૂક્ષ્મ શરીર એને કંઈક શંકરનું રૂપ ધારણ કર્યું. જો આ ચિત્તમાં શંકર સમજાઈ ગયા ને, હા હા, એટલે નરસિંહ મહેતાનું પોતાનું જ સૂક્ષ્મ શરીર તમે કહેજો શંકર થયું, બાવડું જાયેલું કાલ શું કરવું છે, રાસલીલામાં જવું છે, તો હાલ મૂક્યો ગયા રાસલીલાનો દરવાજો આવ્યો એટલે કીધું ભગત તમે હવે અંદર જાઓ. શંકર ભગવાને નરસિંહ મહેતાને કીધું. હા, એટલે કે તમે હાલો ને, એ કે હું યોગનો અધિષ્ઠાતા દેવ છું, મારાથી અંદર આવી શકાય નહીં. અને એ પાછું ભગવાન નાના હતા, કૃષ્ણ ભગવાન, ત્યારે શંકર બાપા એના દર્શન કરવા ગયા. એટલે માળીએ કીધું માળી કે છે બીએ મારો માવો રે, દાઢિયારો બાવો આવ્યો. એટલે એટલે ગયા હતા પરબારી કોકે મસાલ પકડાવી દીધી હાથમાં. એ કે હાલો આપણે રાસનો લઈ કાંઈ નહીં, પણ હા અહીંયા એના ભેરા તો થઈ ગયા. જે શંકર બાપાએ હાથ ચાલ્યો નરસિંહ મહેતાને લઈ ગયા એ યોગ સમજાઈ ગયું. એટલે શંકર બાપા એના દર્શન કરવા આવ્યા, કારણ કે એ પ્રેમનું મૂર્તિમંત સ્વરૂપ હતો કૃષ્ણ. હવે એ થોડીક વાર થયો ને ત્યાં એ મસાલા હાથમાં હતી તે એનો હાથે હરગવા માંડ્યો નરસિંહ મહેતાનો. કોઈ ભાઈએ કીધું ભગત તમારો હાથ હરગે છે, એ કે હવે હરગવા વાળાનો હરગે છે, લ્યો આ કરી લેજો થાય તો. એટલે ભાવમાં એ જાઓ તો આટલા ડૂબી જાઓ એમ. હે, જો ભાવનું માધ્યમ લ્યો છો તો એમાં આટલા ડૂબી જાઓ તો થઈ જાય એવું છે. ભાવે તમારો વ્યક્તિગત છે. હા, એ તો શરીર આવી જાય, બધું આવી જાય. બરાબર. સરસ બાપા, ઘણા સમય આપણે પાછો આ સરસ સત્સંગ થયો. ઘણા સમય આપણો સત્સંગ પાછો થયો.